વિધાનસભાને ધમકી મળી ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે। હર્ષ સંઘવીના કાર્યાલયના ફ્લોર પર સુરક્ષા વધારવામાં આવી। સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળે મેટલ ડિટેક્શન મશીન મૂકવામાં આવ્યું છે। થોડા દિવસ પહેલા વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારબાદ હવે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે। હર્ષ સંઘવીના કાર્યાલયના ફ્લોર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળે મેટલ ડિટેક્શન મશીન મૂકવામાં આવ્યું છે। ત્યારે ધમકી બાદ ઉચ્ચ કક્ષાની બેઠકમાં સચિવાલય સંકુલની સુરક્ષા સમીક્ષા પણ કરાઈ હતી અને આ તમામ વચ્ચે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય ખાતે જે સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે। સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળે મેટલ ડિટેક્શન મશીન મૂકવામાં આવ્યું છે। થોડા દિવસ પહેલા વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારબાદ હવે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે। હર્ષ સંઘવીના કાર્યાલયના ફ્લોર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળે મેટલ ડિટેક્શન મશીન મૂકવામાં આવ્યું છે। ત્યારે ધમકી બાદ ઉચ્ચ કક્ષાની બેઠકમાં સચિવાલય સંકુલની સુરક્ષા સમીક્ષા પણ કરાઈ હતી અને આ તમામ વચ્ચે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય ખાતે જે સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે।